નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરા પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને લઈને સમિતિની બેઠક યોજાઈ। આવનારા સમયમાં બકરી ઈદના તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં ઉજવવા માટે પાદરા પોલીસ સ્ટેશન ખાતે સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતાનો સંદેશ આપતા સમાજના આગેવાનોએ ભાઈચારો સતત જળવાઈ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે સહકાર આપવાની અપીલ કરી હતી। પાદરા પોલીસ વિભાગ દ્વારા પણ બંને સમાજના આગેવાનોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આગામી આવનારા સમયમાં મુસ્લિમ ભાઈઓનો તહેવાર આવવાનો હોય, પાદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન થયેલ હતું। એમાં દરેક બેઉ તરફના પક્ષના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ હાજર રહ્યા અને અમે એમને પીઆઈ સાહેબને ખાતરી આપેલી છે કે બેઉ તરફથી પાદરાનું વાતાવરણ શાંત રહેશે, કોઈ બી કંઈ પણ પ્રકારની મગજમારી નહીં થાય ને શાંતિથી તહેવાર ઉજવાશે। આદરણીય પાદરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી સમયમાં બકરી ઈદ આવવાથી શાંતિ સમિતિ મિટિંગનું આયોજન થયું હતું। એમાં હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો બેઉ શાંતિ સમિતિની મિટિંગમાં હાજર હતા અને બેઉ સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને સ્ટાફને ખાતરી આપી છે કે આગામી સમયમાં હિન્દુ મુસ્લિમોના તહેવારો શાંતિપૂર્વક